અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। તળાવના વિકાસ માટે કુલ 4 ફેઝમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહીંયા મયંક સિઝનેબલ સ્ટોર નજીકથી દબાણો હટાવવાની શરૂઆત કરાઈ। ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ રાખીને કાર્યવાહી ચાલી રહી છે। વહેલી સવારથી શરૂ કરાયેલા અભિયાનમાં 12 હિટાચી અને 4 જેસીબી મશીનનો ઉપયોગ થયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 500 પોલીસકર્મી અને એએમસીના 300 અધિકારી કર્મચારીઓ મેદાનમાં તૈનાત રહ્યા હતા। તો મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 12 હિટાચી 4 જેસીબી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે। આ સાથે જ 500 જેટલા પોલીસકર્મી અને 300 એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ મેદાનમાં તૈનાત રહ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સીધી જ પરમાર સાહેબ સાથે વાત કરવી છે। પરમાર સાહેબ, આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારની કામગીરી ને કેટલો બંદોબસ્ત? વાનરવટ તળાવ 28,000 સ્ક્વેર મીટર જેટલા એરિયામાં છે અને 3 તળાવનું ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે। વાનરવટ, મહાલક્ષ્મી અને રોપડા, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને ગટરના બેકિંગનો પ્રશ્ન પણ દૂર થાય એ હેતુથી જે વાનરવટ તળાવમાં વોટર બોડીની અંદર જે દબાણ આવેલા છે, જે રેસિડેન્શિયલ કોમર્શિયલ મકાન છે, એને દૂર કરવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે। કેટલા બંદોબસ્ત વચ્ચે આ કામ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે, તેની સાથે સાથે કેટલા ચોરસ મીટરની અંદર આ વિસ્તાર આવેલો છે? ટોટલ 28,000 ચોરસ મીટર છે। એમાં 430 અંદાજે જેટલા રેસિડેન્સ અને 25 જેટલા કોમર્શિયલ બાંધકામો છે અને ટોટલ કોર્પોરેશનના 300 જેટલો સ્ટાફ છે। પોલીસનો લગભગ 400 જવાનોનો બંદોબસ્ત છે, પ્લસ મશીનરી છે। એના સાથે આ દબાણ અને જે બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે। કેટલા સમયથી આ લોકો ગેરકાયદેસર વસવાટ છે તે સર અહીંયા આગળ કરતા હતા? એ લોકોની પાસેથી પુરાવા મેળવવાનું કામ પણ ચાલુ છે। જે લોકો કોર્પોરેશનની નીતિ 2010 પહેલાં જે લોકો રહેતા હશે અને જેમની પાસે 2 પુરાવા હશે, એ લોકોને વૈકલ્પિક આવાસ આપવાના છે। એની સાથે સાથે અરજી મેળવવાનું, પુરાવા મેળવવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે। ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સર કરવામાં આવશે? એમના પુરાવાને જે અહીંયા મળી જશે એ પછી હાઉસિંગ પ્રોજેક્ટને અહીંયાથી અમે મોકલીશું ને હાઉસિંગ પ્રોજેક્ટ એમને ડોક્યુમેન્ટ્સ આપશે। બિલકુલથી તો પરમાર સાહેબ હતા, તેની સાથે સાથે તે સીધા જે દ્રશ્યો બતાવવા છે કે વહેલી સવારથી જ આ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને આ જે વાનરવટ તળાવ જે આવેલું છે તે મેગા ડિમોલેશન શરૂ કરતાની પહેલાં જ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેર પોલીસ એટલે કે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે 500થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે આ બંદોબસ્તમાં જોતરાયા છે। તેની સાથે સાથે તળાવના ફરતે જે બાંધકામ કરવામાં આવ્યા હતા તે બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે। અલગ અલગ ફેઝની અંદર આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો શહેરની અંદર આ પહેલાં પણ અનેક ડિમોલેશન છે તે કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરી એક વખત વટવા વિસ્તારની અંદર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। કેમેરામેન પ્રહલાદ સોલંકી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ। તો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાનરવટ તળાવ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। તળાવના વિકાસ માટે કુલ 4 ફેઝમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। મયંક સિઝનેબલ સ્ટોર નજીકથી દબાણો હટાવવાની શરૂઆત કરાઈ। ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ રાખીને કાર્યવાહી ચાલી રહી છે। વહેલી સવારથી શરૂ કરાયેલા અભિયાનમાં 12 જેટલા હિટાચી 4 જેસીબી મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 500 પોલીસકર્મી અને એએમસીના 300 અધિકારી અને કર્મચારીઓ આ ડિમોલિશનની કાર્યવાહીમાં જોતરાયા છે। તો દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તળાવના બ્યુટિફિકેશન માટે આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। કુલ 4 ફેઝમાં આ કામગીરી કરાઈ રહી છે। અહીંયા મયંક સિઝનેબલ સ્ટોર પાસેથી દબાણો હટાવવાની શરૂઆત કરાઈ, જેમાં 2 ધાર્મિક સ્થળોને બાદ કરી દેવાયા છે। ફિરદોસ મસ્જિદ સહિત 2 ધાર્મિક સ્થળોને બાદ કરી અને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 500 જેટલા પોલીસકર્મીઓ ખડે પગે તૈનાત છે। આ સાથે જ 300 જેટલા એએમસીના અધિકારી અને કર્મચારીઓ પણ આ સમગ્ર કામગીરીમાં જોતરાયા છે। તો 12 હિટાચી અને 4 જેસીબી મશીનો સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે મકાનો છે જેને તોડી પાડવામાં આવ્યા છે। મેગા ડિમોલિશન અહીંયા હાથ ધરાયું છે।
તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ થી કૃષ્ણા કે વહેલી સવારથી જ આજે વટવા વિસ્તારની અંદર જે વાનરવટ તળાવ આવેલું હતું ને તે તળાવની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો છે તે તાણી બાંધવામાં આવ્યા હતા અને તેની ઉપર તંત્ર દ્વારા મેગા ડેમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવા છે કે સવારથી જ આ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને હિટાચી મશીનથી લઈને તમામ સાધનો સજ્જ કરીને વહેલી સવારથી જ તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું હતું. 500 જેટલા પોલીસ કર્મીઓ અને 300 જેટલા કોર્પોરેશનના અધિકારીઓ સાથે આ મેગા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી હતી અને મારા સહયોગી ને કહીશ કે દ્રશ્યો બતાવે કે એક બાજુ તળાવ આવેલું છે વાનરવટ ને એ વાનરવટ તળાવની આસપાસ ચારે બાજુ ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યા હતા. જીએસટીવીની સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કૃષ્ણા, તેની જો વાત કરવા તો જે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે તે બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં સંપૂર્ણપણે સંપૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધીમાં 70 થી 80% મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. જે કોમર્શિયલ દુકાનો તાણી બાંધવામાં આવી હતી તેની ઉપર તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે. તે દ્વારા અલાયદી વ્યવસ્થા છે તે પણ કરી આપવાની આવશે તેવી વાત કરવામાં આવી છે, કારણ કે જે લોકો છે જે અહીં વસવાટ કરતા હતા તેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ દસ્તાવેજ હશે તે લોકોને અલાયદી મકાનની વ્યવસ્થા છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ જો આ મેગા ડિમોલેશનની વાત કરવામાં આવે તો સૌપ્રથમ થોડાક સમય પહેલા જ જે ચંદોરા તળાવ આવ્યું હતું ને તે ચંદોરા તળાવની અંદર ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ હોય તેમજ તેની સાથે સાથે ગેરકાયદેસર જે મકાનો તાણી બાંધવામાં આવ્યા હતા તેની ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે વટવા વિસ્તારની અંદર મેગા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી. સૌથી મોટી વાત તો કૃષ્ણા તે પણ કહી શકાય કે અહીં આ ડિમોલેશન જે ચાલી રહ્યું છે તેની અંદર એક ભરવાડ પરિવારના ઘરે એક પ્રસંગ હતો, શ્રીમંતનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમની અંદર તે પરિવારને તકલીફ ના પડે તેની પણ તકેદારી છે તે તંત્ર દ્વારા રાખવામાં આવી છે ને તે લોકોને બપોરના 2 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યું છે, એટલે કે તેમના મકાન સિવાય તમામ મકાનો ઉપર અત્યારે તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે અને ત્યારબાદ જ્યારે તેમનો કાર્યક્રમ સંપૂર્ણ થશે ત્યારબાદ તે મકાન ઉપર પણ તંત્રનું બુલડોઝર છે તે ફેરવવામાં આવશે. અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર ઘણા ખરા વિસ્તારોમાં આ જ પ્રકારની કામગીરી તંત્રની યથાવત જોવા મળી રહી છે. કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.